પ્રકોપ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે। છેલ્લા 18 દિવસમાં ગરમી સંબંધિત ઇમરજન્સીના 1698 કેસ નોંધાયા છે, જે ગત વર્ષની સરખામણીએ 57% વધારે છે। ભારે તાવના સૌથી વધુ 1453 કેસ સામે આવ્યા છે, જ્યારે 9 લોકો બેભાન થયા અને 83 લોકોને ઝાડા ઉલટીની સમસ્યાને કારણે હોસ્પિટલ ખસેડવા પડ્યા છે। અમદાવાદમાં જ 345 કેસ નોંધાતા ચિંતા વધી છે। તબીબોએ લોકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને પૂરતું પાણી પીવાની સલાહ પણ આપી છે। તો અમદાવાદમાં સૌથી વધુ 345 કેસ નોંધાયા છે। ઝાડા ઉલટીના 83 દર્દીઓને હોસ્પિટલ દાખલ કરવાની ફરજ પડી હતી। તો રોજના 94 થી 95 ઇમરજન્સી કોલ્સ આવી રહ્યા છે। ગુજરાતમાં ગરમીનો હાહાકાર છે। ગરમીના કહેરના કારણે સૌ કોઈ બપોરના સમયે બહાર ન નીકળે એવી તબીબો સલાહ પણ આપી રહ્યા છે। ઝાડા ઉલટીના પણ 83 દર્દીઓ જે છે તેને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી।